Question number 3. A company produces and sells its product at rupees 5.20 per unit. તો સેલિંગ પ્રાઇસ આપેલી છે 5.20. પ્રોડક્શન કોસ્ટ વોઝ એઝ અંડર. એન્યુઅલ ફિક્સ કોસ્ટ 2,25,000 છે. એન્ડ માર્જિનલ કોસ્ટ ઇઝ રૂપીઝ 1.25. એટલે ઉપરના સમ છે એના જેવો જ સમ છે આ. અને નોર્મલ પ્રોડક્શન કેપેસિટી છે 1,50,000 યુનિટ્સ. બરાબર. તો આ બંનેને આપણે ડિવાઈડ કરીએ, ફિક્સ કોસ્ટ જે છે એને ડિવાઈડ બાય 1,50,000 કરીએ તો આપણને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ મળે, જે આપણે એબ્સોર્પ્શન કોસ્ટિંગમાં યુઝ કરવાનો છે ક્લોઝિંગ સ્ટોક માટે. હવે આ જે બેલેન્સ શીટ છે એ કયા ડેટની છે? 31 ડિસેમ્બર 10 એની આ બેલેન્સ શીટ આપેલી છે. પણ આ બેલેન્સ શીટ જે અને આપણને અહીંયા ઈયર કયા આપ્યા છે? 11, 12, 13. આપણે 3 વર્ષનો પ્રોફિટ ફાઇન્ડ કરવાનો છે, 11, 12, 13. તો આ 2010ની ક્લોઝિંગ બેલેન્સ શીટ છે. ઇટ મીન્સ કે ધીસ ઇઝ અ ઓપનિંગ બેલેન્સ શીટ ફોર 2011. તો અત્યાર સુધી આપણે જે સમ કર્યો એમાં ઓપનિંગ સ્ટોક નહોતો, બરાબર. પણ આ સમમાં 2011નો ઓપનિંગ સ્ટોક કયો આવશે? કે જે આ 2010નો જ્યાં ક્લોઝિંગ સ્ટોક છે એ આવશે, બરાબર. 27,500 અહીંયા ફિનિશ સ્ટોક લખેલું છે, પણ નીચે લખેલું છે કે આના યુનિટ્સ કેટલા છે. તો સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ મેન્શન એબોવ વોઝ ફોર 10,000 યુનિટ્સ. એટલે આ જે 27,500 છે એ 10,000 યુનિટ્સનો સ્ટોક છે. એન્ડ માર્જિનલ કોસ્ટ ઇઝ 12,500 એન્ડ ફિક્સ કોસ્ટ ઇઝ 15,000. આ જે ઓપનિંગ સ્ટોક છે નેક્સ્ટ યરનો 2011ના ઓપનિંગ સ્ટોક થઈ જશે, બરાબર. તો એમાં વેરિયેબલ કોસ્ટ, માર્જિનલ કોસ્ટ એટલે વેરિયેબલ કોસ્ટ 12,500 છે અને ફિક્સ કોસ્ટ 15,000 છે. આ બંનેનો ટોટલ કરો તો 27,500 આવે, બરાબર. તો બાયફર્કેશન છે આ. તો આપણે જ્યારે માર્જિનલ કોસ્ટિંગ યુઝ કરીશું, આ એક નવો પોઈન્ટ છે જે યાદ રાખવાનો છે કે જ્યારે કોઈ પણ યરનો ઓપનિંગ સ્ટોક, ફર્સ્ટ યરનો ઓપનિંગ સ્ટોક આપ્યો હોય અને એમાં જો સિંગલ એમાઉન્ટ આપી હોય તો એ જ લેવી પડે, પણ જો સિંગલ એમાઉન્ટ ના આપી અને વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ અલગ અલગ આપી હોય તો માર્જિનલ કોસ્ટિંગમાં ખાલી માર્જિનલ કોસ્ટ લેવાની અને એબ્ઝોર્પ્શન કોસ્ટિંગમાં ટોટલ કોસ્ટ લેવાની. એટલે આપણે જ્યારે માર્જિનલ કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ બનાવીશું તો આપણે 12,500 કન્સિડર કરવાના, પણ જ્યારે એબ્સોર્પ્શન કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ બનાવીશું તો આપણે 27,500 કન્સિડર કરવાના, બરાબર. આ એક નવો પોઈન્ટ છે, યાદ રાખવાનો છે. હવે આમાં 3 યર્સની ઇન્ફોર્મેશન આપેલી છે, બરાબર. એટલે આમાં વેરિયેબલ કોસ્ટ તો કેટલી છે? સેલિંગ પ્રાઇસ 5.2, વેરિયેબલ કોસ્ટ 1.25, કરેક્ટ. અને ફિક્સ કોસ્ટ છે એ 2,25,000 છે. આમાં પણ કોઈ સેલિંગ એક્સપેન્સ, એડમિનિસ્ટ્રેટિવ એક્સપેન્સ આપ્યા નથી. હવે 3 વર્ષની ઇન્ફોર્મેશન આપી છે તો એમાં સેલ્સના યુનિટ્સ આપ્યા છે, સેલ્સના રૂપીઝ આપેલા છે અને પ્રોડક્શન પણ આપેલું છે. તો આપણો સૌથી ફર્સ્ટ સ્ટેપ શું આવશે? પેલું સ્ટેટમેન્ટ બનાવીશું કે એમાં ક્લોઝિંગ સ્ટોક ફાઇન્ડ કરવાનો. તો લેટ અસ ફાઇન્ડ આઉટ ક્લોઝિંગ સ્ટોક. 2011, 2012, 2013. ઓપનિંગ સ્ટોક આખો યુનિટ્સનું સ્ટેટમેન્ટ છે. એડ પ્રોડક્શન લેસ સેલ્સ. તો છેલ્લે જે આન્સર આવશે એ ક્લોઝિંગ સ્ટોક આવશે. દરેક સમમાં પહેલા ફાઇન્ડ કરી નાખવાનું. એક યરનું હોય તો પણ ફાઇન્ડ કરવાનું, 1 યરનું ખાલી ઇન્ફોર્મેશન આપ્યું હોય તો પણ ફાઇન્ડ કરવાનું. તો વોટ ઇઝ ધ ઓપનિંગ સ્ટોક ઓફ 2011? કેટલા યુનિટ્સ છે? ઓપનિંગ સ્ટોક 2000. હા, 10,000, બરાબર. આ જે લખેલું છે ને, સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ મેન્શન એબોવ વોઝ 10,000, એટલે 2010 નો ક્લોઝિંગ સ્ટોક છે તો આ 10,000 ઓપનિંગ સ્ટોક થઈ જશે. તો 10,000 ઓપનિંગ સ્ટોક પ્લસ નીચે પ્રોડક્શન. તો નીચે પ્રોડક્શન આપેલું છે 1,25,000. બરાબર. આ બંનેનો ટોટલ કરો તો 1,35,000.
માઇનસ સેલ્સ, સેલ્સના યુનિટ્સ લેવાના, રૂપીઝ નહીં, બરાબર? તો 1 લાખ. 1 lakh. તો લાસ્ટમાં ક્લોઝિંગ સ્ટોક આવ્યો 35,000, રાઈટ? હવે સેમ એ રીતે જે ફર્સ્ટ યરનો જે ક્લોઝિંગ સ્ટોક આવ્યો આજે 35,000, દેટ ઇઝ ધ ઓપનિંગ સ્ટોક ફોર 2012. તો ઓપનિંગ સ્ટોક 35,000 પ્લસ પ્રોડક્શન 80,000. ટોટલ 1,15,000 માઇનસ સેલ્સ 1 લાખ. એટલે 15,000. હા, 15,000 ક્લોઝિંગ સ્ટોક. તો નેક્સ્ટ યરનો ઓપનિંગ સ્ટોક 15,000 પ્લસ પ્રોડક્શન 1,70,000. 170 પ્લસ 15, 185. સેલ્સ છે 1 લાખ. તો ક્લોઝિંગ સ્ટોક 85,000. 85,000. એટલે આ સ્ટેટમેન્ટ સૌથી પહેલા બનાવી દેવાનું તમારે, એટલે આપણે ખ્યાલ આવે કે ઓપનિંગ સ્ટોક અને ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ કેટલા છે. હમ. બરાબર, નવ પ્રિપેર. હવે તો સિમ્પલ જ છે, ખાલી હવે એક નવો પોઈન્ટ ખાલી આ સમમાં એ જ છે કે આમાં જે ઓપનિંગ સ્ટોક જે આપેલો છે 2011 નો, એમાં ફિક્સ ઓવરહેડ પણ આપે છે અને માર્જિનલ કોસ્ટ અને ફિક્સ કોસ્ટ બંને આપેલી છે. તો જ્યારે આપણે હવે અત્યારે પહેલા માર્જિનલ કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ બનાવીશું તેમાં આપણે 12,500 લેવાના, પણ એબ્સોર્પ્શન કોસ્ટિંગ માટે ટોટલ 27,500 લેવાના. આ એક નવો પોઈન્ટ છે, યાદ રાખો. તો હવે આ બંનેનો મીનિંગ શું થાય છે? માર્જિનલ કોસ્ટિંગ ને માર્જિનલ કોસ્ટિંગ એટલે વેરિયેબલ કોસ્ટિંગ. એટલે એમાં શું હોય, વેરિયેબલ કોસ્ટિંગમાં આપણે વેરિયેબલ કોસ્ટ કન્સિડર કરીએ, ફિક્સ કોસ્ટ કન્સિડર નથી કરતા. અને એબ્ઝોર્પ્શન કોસ્ટિંગમાં આપણે ફિક્સ ફેક્ટરી ઓવરહેડ છે એને પણ ઇન્ક્લુડ કરીએ છીએ, એટલે એમાં ફિક્સ કોસ્ટ ને વેરિયેબલ કોસ્ટ બંને આવે એમાં. તો આ ફર્સ્ટ સ્ટેટમેન્ટ આવશે ઇન્કમ સ્ટેટમેન્ટ અંડર માર્જિનલ કોસ્ટિંગ. તો તમારા યર આવશે 3 વર્ષ આવશે ને, તો 2011, 2012, 2013. ફર્સ્ટ રાઇટ ઓન સેલ્સ. હવે આપણે તો શું જનરલી સેલિંગ પ્રાઇસ આપીએ તો આપણે યુનિટ્સ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ કરવું પડે, પણ આમાં તો સેલ્સ રૂપીઝમાં પણ આપી જ દીધું છે, બરાબર? અને સેલિંગ પ્રાઇસ તો આપેલી જ છે, તો 1 લાખ ઇન્ટુ સેલિંગ પ્રાઇસ 5.2 છે, બરાબર? તો 5,20,000 ત્રણેયમાં સેમ જ આવશે, સેલ્સ આપેલો જ છે રૂપીઝમાં, બરાબર? તો રેડ ઓન સેલ્સ 5,20,000. હમ. આ એ. હવે લેસ કરવાનું માર્જિનલ એ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. ના, COGS. હમ. હા, પણ લેસ લખવાનું COGS. માર્જિનલ, હા, માર્જિનલ COGS. તો એમાં એકચ્યુઅલી તો જેટલા પણ વેરિયેબલ એક્સપેન્સ હોય ને એ બધા અહીંયા આવે, મટીરિયલ, લેબર, વેરિયેબલ ઓવરહેડ, ફેક્ટરીના વેરિયેબલ એક્સપેન્સ, સેલિંગના વેરિયેબલ એક્સપેન્સ, એ બધા વેરિયેબલ એક્સપેન્સ અહીંયા માઇનસ કરવા પડે, બરોબર? પણ આ સમમાં તો એવું કંઈ આપ્યું નથી, આગળના સમમાં આવશે. તો આ સમમાં જસ્ટ ખાલી વેરિયેબલ કોસ્ટ આપેલી છે આપણને પર યુનિટ સ્ટાર્ટિંગમાં. કેટલી છે વેરિયેબલ કોસ્ટ? માર્જિનલ કોસ્ટ પર યુનિટ ઇઝ 1.25, બરોબર? તો 1.25 ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન કરવાનું. તો અહીંયા આવશે સૌથી પહેલા વેરિયેબલ કોસ્ટ અથવા તો માર્જિનલ કોસ્ટ. 1.25 into 10,000. હા, 1.25 ઇન્ટુ પ્રોડક્શન. હંમેશા વેરિયેબલ કોસ્ટ નોર્મલ. પ્રોડક્શન ઉપર હોય. તો આ એકચ્યુઅલ પ્રોડક્શન ફર્સ્ટ યરનું કેટલું છે?
1,25,000 છે ને? હા બરાબર? તો 1,25,000 ઇન્ટુ 1.25. આ નહીં કરવાનું કે નોર્મલ કેપેસિટી અંડર ના, એન્યુઅલ એ નહીં. એ તો ખાલી પેલું ફિક્સ ફેક્ટર રેટ આપણે રિકવરી રેટ ફાઇન્ડ કરીએ ક્લોઝિંગ સ્ટોક માટે ત્યારે જ છે. બરાબર? એટલે આપણે જે એકચ્યુઅલ પ્રોડક્શન છે એ જ લેવાનું. તો વેરિયેબલ કોસ્ટ 1.25 આપી હોય તો એને ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન કરવાનું. હવે સેકન્ડ યરમાં આ રેટ તો સેમ જ છે 1.25 ઇન્ટુ સેકન્ડ યરનું પ્રોડક્શન કેટલું છે 80,000 80,000. તો કેટલું આવશે 1.25 ઇન્ટુ 80,000 1 lakh 1 lakh. અને થર્ડમાં 1,70,000 ઇન્ટુ 1.25. 212500. કરેક્ટ 212500. બરાબર? આ વેરિયેબલ કોસ્ટ આવી. બરાબર? બીજી કોઈ વેરિયેબલ કોસ્ટ આપી હોય તો એ પણ અહીંયા લખવી પડે. બરાબર? પણ આમાં બીજી કોઈ વેરિયેબલ કોસ્ટ નથી આપી. હવે આ વેરિયેબલ કોસ્ટ ઉપર આપણે ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ કરીશું. ઓપનિંગ સ્ટોક તો તમને આપેલો છે. તો ભૈયા આપણે અહીંયા શું કરીશું એડ ઓપનિંગ સ્ટોક લેસ ક્લોઝિંગ સ્ટોક. તો આપણને COGS મળશે. તો ઓપનિંગ સ્ટોક 2011 નો કેટલો છે? તો ઓલરેડી ફર્સ્ટ યર નો ઓપનિંગ સ્ટોક તમને આપ્યો જશે એ ફિગર જ લઈ લેવાની. તો ફર્સ્ટ યર 10,000. માટે 10,000 યુનિટ્સ છે પણ રૂપીઝમાં તમને હા ટોટલ 27,500 આપ્યું છે પણ એમાં વેરિયેબલ કોસ્ટ કેટલી છે માર્જિનલ કોસ્ટ 12,500 છે. તો મેં હમણાં કીધું એમ જ્યારે માર્જિનલ કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ બનાવીએ તો આપણે 12,500 જ લેવાનું ઓપનિંગ સ્ટોકમાં. પણ જ્યારે એબ્સોર્પ્શન કોસ્ટિંગમાં લખીશું ત્યારે 27,500 લખીશું. આ એક નવો પોઈન્ટ છે યાદ રાખવાનો છે કે જ્યારે ઓપનિંગ સ્ટોક આપ્યો હોય યુનિટ્સમાં તો આપેલો છે 10,000 બરોબર. પણ જો આ બીજું કંઈ ના આપ્યું તો આપણે 10,000 ઇન્ટુ 1.25 કરત. બરાબર આપણે જે વેરિયેબલ કોસ્ટ છે એનાથી મલ્ટીપ્લાય કરત. પણ અહીંયા ઓપનિંગ સ્ટોક તમને રૂપીઝમાં આપેલો છે તો એમાં જોવાનું કે જો ખાલી ડાયરેક્ટ એક જ રૂપીઝ આપ્યા હોય તો એ જ લઈ લેવાના. 27,500 આપ્યા હોય ખાલી તો એ જ લઈ લેવાના. પણ જો બંને અલગ અલગ આપ્યા હોય કે આમાં વેરિયેબલ કોસ્ટ આટલી છે અને ફિક્સ કોસ્ટ આટલી છે તો માર્જિનલ કોસ્ટિંગ માટે ખાલી વેરિયેબલ કોસ્ટ લેવાની. એટલે માર્જિનલ કોસ્ટ કેટલી છે 12,500. તો અત્યારે આપણે લખવાનું ઓપનિંગ સ્ટોકમાં 12,500. બરાબર. હવે ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ કેટલા છે? આ જો 2011 ના 35,000 છે. 35,000. હા તો એને ઇન્ટુ આ રેટ લેવાનો આપણે. તો આ વેરિયેબલ કોસ્ટ આપણે અહીંયા લખી છે જે એનો રેટ કેટલો છે 1.25 છે ને તો એનાથી મલ્ટીપ્લાય કરીશું આપણે. બરાબર. તો અહીંયા ક્લોઝિંગ સ્ટોક એટ 1.25. માર્જિનલ કોસ્ટનો યુનિટ કોસ્ટ પર યુનિટ એનું છે હા 1.25. હા માર્જિનલ કોસ્ટ પર યુનિટ આપણે અહીંયા જે લખીએ આ વેરિયેબલ કોસ્ટ એટલે માર્જિનલ કોસ્ટ. બરાબર ધીસ ઇઝ વેરિયેબલ એટલે ઓકે માર્જિનલ કોસ્ટ. હા 43750. હા તો આમાં આવશે 35,000 ઇન્ટુ 1.25 43750. સેકન્ડ યરનું પણ આપણે ફાઇન્ડ કરી શકીએ ને કારણ કે રેટ તો 1.25 જ લેવાનો છે. તો ક્લોઝિંગ સ્ટોક કેટલો છે સેકન્ડ યરમાં 15,000 છે 15,000. ઇન્ટુ 1.25. 18750. અને થર્ડ યરમાં 106250. હા હવે ઓપનિંગ સ્ટોક કઈ રીતે લખીશું 2012 નો ઓપનિંગ સ્ટોક કેટલો આવશે 43750. રાઈટ બરાબર જે લાસ્ટ યરનો ક્લોઝિંગ સ્ટોક છે 43750 અને નેક્સ્ટ યર 18750. 750. હવે આ લોકો આ બધા ત્રણેય આઈટમને પ્લસ માઇનસ કરો એટલે વેરિયેબલ કોસ્ટ જે છે માર્જિનલ કોસ્ટ એમાં ઓપનિંગ સ્ટોક પ્લસ કરો ક્લોઝિંગ સ્ટોક માઇનસ કરો તો જે આન્સર આવશે ને ધીસ ઇઝ COGS. 1,25,000. 1,25,000. બીજાનો બી એ જ આન્સર આવશે. બધાનો સેમ આન્સર આવશે. ત્રણેયનું સેમ આવે બરોબર 1,25,000. હવે નેટ પ્રોફિટ આવશે
એ માઇનસ બી. હવે કોન્ટ્રીબ્યુશન નહીં. હા, એકચ્યુઅલી આ કોન્ટ્રીબ્યુશન આવશે, પણ પછી કોન્ટ્રીબ્યુશન સોરી, હા, હજુ તો ફિક્સ કોસ્ટ બાકી છે, બરોબર. આ કોન્ટ્રીબ્યુશન આવશે એ માઇનસ બી. તો સેલ્સ માઇનસ બી COGS 1,25,000. તો 3,90,000. 3,95,000. હા, સેકન્ડ યરમાં બધામાં સેમ. સેમ. બરાબર, હવે એમાંથી ફિક્સ કોસ્ટ માઇનસ કરીશું. બરાબર, તો જેટલી પણ ફેક્ટરી, ઓફિસ, સેલિંગ, જે પણ ફિક્સ કોસ્ટ આપી એ બધી માઇનસ કરવાની. તો ફિક્સ ઓવરહેડ અને ફિક્સ ઓવરહેડ ત્રણેય યરમાં સેમ જ હોય. બરાબર, તો ઉપર જો આપેલા જ છે સ્ટાર્ટિંગમાં, 2,25,000. રાઈટ, 2,25,000. બરાબર, તો ઓલ ધ 3 યર્સનો 2,25,000. $1,70,000. હા, બરાબર, તો આ લેસ કરીશું કોન્ટ્રીબ્યુશન માંથી, તો આપણને નેટ પ્રોફિટ મળશે. $395 minus 225, 1,70,000. બરાબર, તો ત્રણેય વર્ષમાં સેમ જ આવશે. આવે છે આન્સર? ચેક કરો. માર્જિનલ કોસ્ટિંગમાં પ્રોફિટ એઝ પર માર્જિનલ હમ કોસ્ટિંગ. બરાબર, આઈ ત્રણેય ગયો વર્ષ. આન્સર. હા, 1,70,000. હવે આપણે આ જ સ્ટેટમેન્ટ બનાવવાનું છે એબ્સોર્પ્શન કોસ્ટિંગથી. બરાબર, તો ખાલી એમાં ચેન્જ શું થશે કે આજે સેલ્સ સેમ રહેશે, માર્જિનલ કોસ્ટ જે 1.25 થી જે ફિગર લખી એ પણ સેમ રહેશે, પણ પછી આપણે જે ઓપનિંગ સ્ટોક ક્લોઝિંગ સ્ટોક એડ કર્યું એની પહેલા વચ્ચે ફિક્સ ફેક્ટરી ઓવરહેડ રિકવરી રેટથી આપણે લખવા પડશે. તો પ્રિપેર સ્ટેટમેન્ટ હા. ઓફ માર્જિનલ કોસ્ટિંગ. ટુ 2011, 2012, 2013. ફર્સ્ટ સેલ્સ, તો એ તો સેમ જ રહેશે. બરાબર, તો સેલ્સ સેમ લખી નાખો. 5,20,000, 5,20,000, 5,20,000. લેસ માર્જિનલ. હવે અહીંયા ખાલી COGS લખવાનું, માર્જિનલ નહીં લખવાનું. બરાબર, તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ. તો કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડમાં જે વેરિયેબલ કોસ્ટ છે માર્જિનલ કોસ્ટ 1.25 ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન, એ તો સેમ જ રહેશે. પણ હવે આમાં એડ થશે ફિક્સ ફેક્ટરી ઓવરહેડ. બરાબર, તો એ ફિક્સ ફેક્ટરી આપણે રિકવરી રેટથી મલ્ટીપ્લાય કરવાનું. એટલે એકચ્યુઅલી એની ફોર્મ્યુલા શું છે કે એકચ્યુઅલ પ્રોડક્શન ઇન્ટુ રિકવરી રેટ. એકચ્યુઅલ પ્રોડક્શન ઇન્ટુ રિકવરી રેટ, આ ફિક્સ ફેક્ટરી ઓવરહેડની ફોર્મ્યુલા છે. તો પહેલા રિકવરી રેટ આપણે કેવી રીતે ફાઇન્ડ કરીશું?
તો રિકવરી રેટ એટલે શું? તો ફિક્સ ફેક્ટરી ઓવરહેડ ડિવાઇડેડ બાય નોર્મલ પ્રોડક્શન. અહીંયા એકચ્યુઅલ પ્રોડક્શન નહીં આવે, ડિવાઇડેડ બાય નોર્મલ પ્રોડક્શન અથવા તો નોર્મલ કેપેસિટી. તો હવે જો આ સમમાં ફિક્સ ફેક્ટરી રેટ કેટલા આપ્યા છે? સ્ટાર્ટિંગમાં છે ને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ એટલે ખાલી ફિક્સ ઓવરહેડ. આમાં ફેક્ટરી પ્રોડ્યુસ નથી કરેલું, આપણે એ જ લઈ લેવાનું ફિક્સ ઓવરહેડ. કોસ્ટ આપી છે 2,25,000. હા, કોસ્ટ 2,25,000 અને નોર્મલ પ્રોડક્શન કેટલું આપ્યું છે? કેપેસિટી નોર્મલ 1,50,000. 1,50,000. હા, તો આ બંનેને ડિવાઈડ કરવાનું. તો 2,25,000 divided by 1,50,000. તો કેટલો આવે? 1.5. 1.5. તો this is the recovery rate. તો હવે આ 1.5 થી આપણે મલ્ટીપ્લાય કરીશું. તો એકચ્યુઅલ પ્રોડક્શન ઇન્ટુ રિકવરી રેટ. તો એકચ્યુઅલ પ્રોડક્શનને 1.5 થી મલ્ટીપ્લાય કરો. તો ફર્સ્ટ યરનું એકચ્યુઅલ પ્રોડક્શન કેટલું છે? 1,25,000 છે, કરેક્ટ? ઇન્ટુ 1.5. તો કેટલું આવ્યું? 1,87,500. બરાબર ને? 225 આવ્યું ને? એક મિનિટ. એકચ્યુઅલ પ્રોડક્શન કેટલું છે? 125 છે ને, 1,25,000. તો 1,25,000 ઇન્ટુ 1.5. ઓકે, એકચ્યુઅલ પ્રોડક્શન લેવાનું. હા, હવે એકચ્યુઅલ લેવાનું. રિકવરી રેટ ફાઇન્ડ કરો ને ત્યારે જ ખાલી નોર્મલ પ્રોડક્શન લેવાનું. પછી જે રેટ આવે એને ઇન્ટુ એકચ્યુઅલ પ્રોડક્શન કરવાનું. તો 1,87,500 આવશે. હમ. પછી સેકન્ડ યરમાં 1.5 ઇન્ટુ 80,000. ના 120 આવે. હા, 80,000 ઇન્ટુ 1.5. હા, 120. અને થર્ડ યરમાં પ્રોડક્શન કેટલું છે? 1,70,000. હા, તો ઇન્ટુ 1.5. 255. હા, બરાબર. હવે આ બંનેનું ટોટલ કરો. એટલે વેરિયેબલ કોસ્ટ અને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ એનું ટોટલ. તો 343,750, 276,250 અને 411,250. કરેક્ટ? હા. હવે આમાં એડ કરો ઓપનિંગ સ્ટોક અને લેસ ક્લોઝિંગ સ્ટોક. ફર્સ્ટ યરમાં ઓપનિંગ સ્ટોક જે આપ્યો હોય ને એ જ લેવાનો છે આપણે. તો આ સમમાં ફર્સ્ટ યરનો ઓપનિંગ સ્ટોક તમને આપેલો છે બેલેન્સ શીટમાં 27,500, પણ એનું બાયફર્કેશન છે કે એમાં વેરિયેબલ કોસ્ટ 12,500 છે અને ફિક્સ કોસ્ટ 15 છે. તો આપણે જ્યારે માર્જિનલ કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ બનાવીએ તો ઓપનિંગ સ્ટોક આપણે ખાલી 12,500 લીધેલો, પણ હવે આપણે ટોટલ લેવાનું છે 27,500, કારણ કે આ એબ્સોર્પ્શન કોસ્ટિંગ છે એટલે એમાં ફિક્સ ઓવરહેડ પણ ઇન્ક્લુડ કરવા પડે. તો ઓપનિંગ સ્ટોક 27,500. હવે આ ધ્યાન રાખવાનું છે ક્લોઝિંગ સ્ટોક કેવી રીતે વેલ્યુ કરવાનો છે. તો ક્લોઝિંગ સ્ટોક કેવી રીતે વેલ્યુ કરવાનો? તો ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ કેટલા છે ફર્સ્ટ યરના? 35,000 છે. હા, બરાબર. ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ 35,000 છે. તો 35,000 ઇન્ટુ કેટલા કરવાના? તો આજે આપણે લાસ્ટ જે ઉપર જે માર્જિનલ કોસ્ટિંગનું સ્ટેટમેન્ટ કર્યું એમાં આપણે 35,000 ઇન્ટુ કેટલા કર્યા હતા? હાર્યું ક્લોઝિંગ સ્ટોક આપણે જે ફાઇન્ડ કર્યો હતો તેમાં 35,000 ઇન્ટુ 1.25 કર્યું હતું, કારણ કે ઉપર ખાલી માર્જિનલ કોસ્ટ જ હતી 1.25. બરાબર. હવે આ અહીંયા આગળ માર્જિનલ કોસ્ટ પણ છે અને ફિક્સ ફેક્ટરી ઓવરહેડ પણ છે. તો 1.25 અને આપણે ફિક્સ ફેક્ટરી ઓવરહેડ કેટલા આવ્યા? 1.5.
તો 1.25 પ્લસ 1.5 ટોટલ. 2.75. હા, તો હવે આ ક્લોઝિંગ સ્ટોક વેલ્યુ થશે એટ 2.75. બરાબર. અને જો એવું ના કરવું હોય ને તો આ માર્જિનલ કોસ્ટ છે 1,56,250 ફર્સ્ટ યરની, અને ફિક્સ ફેક્ટરી રોડ 1,87,500. તો બંનેનું ટોટલ કેટલું આવ્યું? 343,750. એને ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન કરો ને તો પણ આ જ આવશે 2.75. જો 3,43,750 ડિવાઇડેડ બાય એકચ્યુઅલ પ્રોડક્શન કેટલું છે ફર્સ્ટ યરનું? Actually, 125,000. 1,25,000. હા, તો 2.5. 2.75. એટલે આ ખાસ ધ્યાન રાખવાનું છે, આખા ચેપ્ટરમાં આ જ મેઇન છે કે ક્લોઝિંગ સ્ટોકને વેલ્યુએશન કેવી રીતે કરવાનું છે. બરોબર. તો આ ફિક્સ ફેક્ટરી એડ કર્યા પછી 1.25 અને ફિક્સ ફેક્ટરી 1.5 છે, બરોબર, એ બંનેનું પ્લસ કર્યું તો 2.75. તો હવે ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ ઇન્ટુ 2.75 કરવાના. તો ફર્સ્ટ યરમાં ક્લોઝિંગ સ્ટોકના યુનિટ્સ છે 35,000 ઇન્ટુ 2.75. 96,250. હા, 96,250. સેકન્ડ યરમાં 41,250. 250. અને થર્ડ યરમાં 233,750 આવશે. 85,000 ઇન્ટુ 2.75. હમ હવે 2012ના ઓપનિંગ સ્ટોકમાં કેટલા લખવાના? 96,250. અને 13નો ઓપનિંગ સ્ટોક 41,250. તો હવે આ 343,750 એમાં પ્લસ 27,500 માઇનસ ક્લોઝિંગ સ્ટોક તો આવશે 2,75,000. સેકન્ડ યરમાં 331,250. And third year 218,750. This is cost of goods sold, COGS. હા. બરાબર. હવે સેલ્સ માઇનસ COGS કરો એટલે ગ્રોસ પ્રોફિટ આવે, પણ એ ગ્રોસ